નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। ખૂબ જ મહત્વપૂર્ણ આજનો દિવસ રાજ્યસભાની ચૂંટણી, 4 બેઠકો, 5 ઉમેદવારો અને અહીંયા રસાકસી રિસોર્ટ રાજકારણ અને સાથે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા સમય સુધી અહીંયા બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આમ તો જો જોઈએ તો રાજ્યસભાની ચૂંટણી એ સરળતાથી પતે એવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક બંને પક્ષો દ્વારા પ્રતિષ્ઠાનો જંગ અહીંયા રાજ્યસભાની ચૂંટણીના નામે ખેલવામાં આવી રહ્યો છે। ખૂબ જ રસપ્રદ આ ચૂંટણી છે અને આપણે જોયું કે જે રીતે અહીંયા ભાજપે ત્રીજા ઉમેદવાર મૂક્યા હતા અને તેને લઈને અહીંયા આપણે જોયું હતું કે આખી બાજી અહીંયા પલટાઈ ગઈ હતી। ત્યાર પછી કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 મહિનામાં એક પછી એક એમ 8 ધારાસભ્યોના રાજીનામા પડતા અહીંયા કોંગ્રેસની મુશ્કેલીઓમાં પણ વધારો થયો હતો। ત્યારે આખી આ ચૂંટણી કઈ રીતે અહીંયા સંપન્ન થશે, કેવા સમીકરણો અહીંયા સર્જાશે, અહીંયા ભાજપ બાજી મારી જશે કે પછી અહીંયા કોંગ્રેસ જે મહેનત કરી રહ્યું છે અહીંયા સફળ થશે, તે તમામે તમામ મુદ્દાઓ પર આપણે ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તાઓ પાસેથી અને પોલિટિકલ એનાલિસ્ટ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। અત્યારે હાલ ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા છે ભાજપ પ્રવક્તા દીપક જોશી, સાથે કોંગ્રેસમાંથી પૂજા પ્રજાપતિ અને પોલિટિકલ એનાલિસ્ટ તરીકે હિરેન કોટકજી। તમામે તમામ મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલાં ભાજપ અને કોંગ્રેસ પાસેથી જાણીએ, એ પહેલાં પોલિટિકલ એનાલિસ્ટ પાસેથી જાણીએ કે તેઓ આખરે આ ચૂંટણીને કેવી રીતે જોઈ રહ્યા છે, કારણ કે એવું તો નથી કે રિસોર્ટનું રાજકારણ રાજ્યસભાની ચૂંટણીમાં પ્રથમ વખત થયું હોય, પરંતુ કદાચ હવે માનવું પડશે કે જે ચૂંટણી થતી હોય છે તેમાં આ રિસોર્ટ પોલિટિક્સ એ ચૂંટણીનો એક ભાગ બની ગયું છે। ચોક્કસથી આપણે રિસોર્ટની ચર્ચા કરીએ પહેલાં ધ્વનિ, આપણે આજે સૌ પ્રથમ એક કામ કરવું પડશે કે માનનીય રાહુલ ગાંધી કરોડો કોંગ્રેસીઓના ક્યાંક ને ક્યાંક પ્રેરણા સ્ત્રોત અને ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસના અડગ અને વફાદાર ધારાસભ્યોને શુભેચ્છાઓ। આ ટર્મ્સને આપણે સમજવી હોય ને તો આપણે લગ્ન પ્રસંગને યાદ કરવો પડશે। રિસોર્ટમાં લગ્ન પ્રસંગો પણ થતા હોય છે, તો લગ્ન પ્રસંગમાં આપણે ત્યાં એક પ્રથા છે કે સાડીઓ ભેગી મળી અને થનાર જીજાજીના ચપ્પલો ચોરી લેતી હોય છે, પરંતુ એ ચપ્પલ ચોરવાની જે પ્રથા છે ને એની પાછળનું લોજિક શું છે એ સમજાવવાની કોશિશ કરું છું કે એ ચપ્પલ ચોરે ત્યારે એ થનાર જીજાજીને એક એવો સંદેશ આપતા હોય છે કે હવે રખડવા ભટકવાનું બંધ કરી અને ઘરમાં ટાંટીઓ ટકાવી રાખજો। એટલે આ રિસોર્ટમાં લઈ જવાનો મુખ્ય હેતુ તો આ જ હતો કે હવે ટાંટીઓ અહીંયા જ ટકાવી રાખવાનો છે અને અન્ય કોઈ પક્ષમાં તમારે પક્ષ પલટો નથી કરવાનો। તો જો રિસોર્ટમાં ક્યાંક ને ક્યાંક જયપુરથી આપણે યાદ કરીએ તો રિસોર્ટમાં લઈ જવા પાછળ એમને સમજાવવાનું, એમની વફાદારીને ક્યાંક ને ક્યાંક ચકાસવાનું એ જ કાર્ય હતું કે વિદાય સમારંભ હતો જાણે। એટલે આટલો બધો મોટો પક્ષ પલટો થાય એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની ખામી પણ છે અને લોકશાહીની હત્યા પણ છે। તો રિસોર્ટ પોલિટિક્સ છે એ હવે બહુ સામાન્ય થઈ ગયું છે, વારંવાર આ બનતું રહે છે અને જાણે રિસોર્ટમાં જવાનું, રાજ્યસભાની ચૂંટણી આવે એટલે રિસોર્ટમાં જવા મળશે એવી એક ક્યાંક ને ક્યાંક સતત લોકો વાતો કરતા રહે છે। આપણે ખાસ યાદ કરીએ કે જે શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં હજુ પણ આજના દિવસે, ગઈકાલના દિવસે પણ કાંધલ જાડેજા જે રીતે ક્યાંક ને ક્યાંક કમલમમાં કે ભાજપ કાર્યાલય જઈને એમણે જે રીતે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો, ત્યારે પણ ત્યાં સુધી છેલ્લી ઘડી સુધી લાગતું હતું કે પક્ષના વિહિપના કારણે ક્યાંક ને ક્યાંક કાંધલ જાડેજા છે એ પક્ષ પલટો નહીં કરે અને એ કોંગ્રેસનો જ સાથ આપશે। કોંગ્રેસ પણ મુસ્તાક હતી પોતાના ક્યાંક ને ક્યાંક ગઠબંધન ઉપર, મહારાષ્ટ્રના ગઠબંધન લઈને। એટલે એનસીપી વખતે આપણે ચાણક્યનો શબ્દ, મહારાષ્ટ્રની ચૂંટણી વખતે ચાણક્ય શબ્દ છે એ શિફ્ટ કરી અને શરદ પવાર સુધી પહોંચાડેલો, પરંતુ એ જ શરદ પવારે ચાણક્ય નીતિ બંને બાજુ વાપરી અને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે વિહિપની પણ અનદેખી કરીને અત્યારે કાંધલ જાડેજાને પણ ભાજપ તરફ ધકેલી દીધા છે। હવે આ ઘટનાની શરૂઆત પણ એ જ રીતે જે તે રિસોર્ટ પોલિટિક્સ સમયે જ થઈ ગઈ। બિલકુલ। અને આપણે હમણાં છેલ્લા દિવસોમાં જ જોયું કે જાણે જે રીતે બાપુની માંગણી સંતોષી ન શકાય અને એટલી મોટી માંગણી હોઈ શકે, તો એના કરતાં આપણે એક કામ કરીએ કે કાંધલ જાડેજાને જયંત બોસ્કીની માંગણીઓ સંતોષી લેવાશે। બિલકુલ। અહીંયા હિરેનજી, આપે આપની વાતની શરૂઆત ખૂબ જ સરસ રીતે કરી કે જ્યારે લગ્ન થતા હોય છે ને જીજાજીના ચપ્પલ ચોરવામાં આવતા હોય છે, પરંતુ કદાચ મોટાભાગના જીજાજીના જીવનમાં એ એક જ વાર બનતી ઘટના હોય છે, પરંતુ ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને દર વખતે રિસોર્ટમાં લઈ જઈ અને યાદ કરાવવું પડતું હોય છે કે તમારે શું કરવાનું છે। બિલકુલ, ફરી એક વખત આવીશ હિરેનજી આપની પાસે। પૂજાજી, આપની પાસે આવવા માંગીશ, કેટલો વિશ્વાસ અહીંયા કે
કોંગ્રેસ જીતશે? કારણ કે જે રીતની પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, એક પછી એક ધારાસભ્યોના રાજીનામા, અને અત્યારે હાલની જે સ્થિતિ કોંગ્રેસની અંદર પણ વિખવાદ શું લાગી રહ્યું છે અને આપને કેટલો આશાવાદ છે? આશાવાદ કે ભાઈ તમે જો કે 2017ના ઇલેક્શન જ્યારે રાજ્યસભાના થયા હતા એ વખતે પણ ભાજપે કોઈ જ કસર બાકી નથી રાખી અને બાપુએ પણ કોઈ કસર બાકી નથી રાખી. 8 થી 10 MLA તોડવામાં, આ તે કરવામાં, બધું જ કરવામાં, છતાં પણ સત્યનો વિજય થયો હતો. સેમ પરિસ્થિતિ આજે પણ થવાની છે કે ભાજપે એમની કોઈ જ જે કહેવાય ને કે ભાઈ કૂટનીતિ બાકી નથી રાખી અને છતાં પણ કોંગ્રેસના બંને અમારા વ્યક્તિઓ જીતવાના છે, બંને અમારા સાંસદ બનવાના પણ છે. અને બીજી વસ્તુ કે ભરતભાઈ પણ એક એવી હસ્તી છે કે જેમનું એક પોતાનું વર્ચસ્વ રહેલું છે, આગળ પણ એ મંત્રી રહેલા છે. અને શક્તિસિંહભાઈ પણ ઓલરેડી એવા ભણેલા ગણેલા, ખાસ કહી શકાય કે ભણેલા ગણેલા અને સમજુ અને વ્યવસ્થિત રીતે રાજ્યસભાના સાંસદ બનવા યોગ્ય પાત્ર છે, જેથી આ બંને વ્યક્તિઓ જીતવાના પણ છે. અને આ વખતે પણ ભાજપની કૂટનીતિ ક્યાંક ને ક્યાંક ફેલ થવાની છે. બીજી વસ્તુ કે એક બાજુ એ ભાજપ કોંગ્રેસના MLA તોડે છે, બીજી બાજુ એમના MLA એમનાથી નારાજ છે અને ત્રણથી વધારે MLA અમારા કોંગ્રેસના સંપર્કમાં છે. એટલે છેલ્લી ઘડીએ શું થવાનું છે એ ભાજપને પણ ખબર નથી. એટલે ભાજપે પોતાની પણ પૂજાજી, અહીંયા સાચી માહિતી કેટલી છે અત્યારે અમે નહીં કહી શકીએ, પરંતુ જે રીતે અમને પણ અમારા સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે અત્યારે હાલ કોંગ્રેસના પોતાના 2 ધારાસભ્યો ગુમ છે. ભલે રિસોર્ટમાં રાખવામાં આવ્યા હોય, તો આ બાબતે આપ કોઈ સ્પષ્ટતા કરવા માંગશો કે કેમ? એક વસ્તુ જે ગુમની વાત કરો છો, તમને કહું કે ભાઈ આને એક પોલિટિકલ ક્વોરન્ટાઇન કહી શકાય, બરાબર. અને ભાઈએ હિરણભાઈએ સરસ વાત કરી કે ભાઈ રિસોર્ટમાં રાખવા પડે છે. તો જેમ ભાજપ રાજસ્થાનમાં પોતાના જે જયપુરમાં જેટબ્લ્યુ મેરિયટ હોટલમાં રાખ્યા છે પોતાના MLA, સંતાડીને રાખ્યા છે, અને એમના જે ત્યાંના પ્રદેશ પ્રમુખ છે એ એવું કહે છે કે ભાઈ અમે એને પ્રશિક્ષણ આપીશું. જો ચૂંટાયેલા વિધાયકોને હવે પ્રશિક્ષણ આપવું પડે ઇલેક્શનનું તો ભયો કહેવાય, તમે સમજો. તો સેમ એ રીતે કે ભાઈ ફરીથી ભાજપ ક્યાંક ને ક્યાંક પોતાની કૂટનીતિ અપનાવી. અહીંયા પૂજાજી, એ પ્રશિક્ષણ તો કોંગ્રેસે પણ ધારાસભ્યોને આપ્યું છે, અહીંયા એકડા બગડા કરતા શીખવાડ્યા છે. જો ભૂલ પડી છે તો ફરી એક વખત, એટલે અહીંયા જે શાળામાં જે દ્રશ્યો આવતા હોય ને એ બધા જ અહીંયા તાજા થઈ ગયા છે. હા, તો હવે તમને કહું કે ભાઈ ભાજપ 1 મહિના પહેલાંથી એમને સંતાડી રહ્યા છે, બરાબર. કોંગ્રેસને એવી સંતાડવાની જરૂર પડી નથી. રાઈટ નાઉ કે આજે સૌથી પહેલાં રાહુલ ગાંધીજીનો જન્મદિવસ છે, તો એમને વિશ યુ હેપી બર્થડે. અને એ વ્યક્તિ સત્યની માર્ગ ઉપર ચાલી રહ્યો છે, સંઘર્ષ કરી રહ્યા છે, બરાબર. અને ભાજપ કોઈ જ કસર બાકી નથી રાખતા એમને ટાર્ગેટ કરવા માટેનું. બિલકુલ. દીપકજી, આપની પાસે જો આવવા માંગીશ. પૂજાજી એમની વાતમાં લગભગ 3 થી 4 વાર કહ્યું છે કે ભાજપે અહીંયા કોઈ જ કસર બાકી નથી રાખી પોલિટિક્સ માટે. કેવી રીતે, એક તો એનો જવાબ આપશો, અને સાથે આપને પણ પૂછવા માંગીશ કે અહીંયા ખૂબ જ સરળતાથી પતે એવી આ ચૂંટણીમાં ત્રીજો ઉમેદવાર ઊભો કર્યો, પ્રતિષ્ઠાની જંગ હોય એ રીતે એ દિશામાં આખી ચૂંટણીને લઈ જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આખરે અત્યારે તમારો અંતરાત્મા શું કહી રહ્યો છે? કારણ કે અત્યારે દરેક પોલિટિકલ જે નેતાઓ છે એમના મોઢેથી અંતરાત્મા શબ્દ સૌથી વધારે આવી રહ્યો છે. સૌ પ્રથમ તો હિરેનભાઈ અને પૂજાબેને જે કીધું એ પ્રમાણે, ને આજે જે રાહુલજીનો જે જન્મદિવસ છે એટલે હું મારા તરફથી એમને શુભેચ્છાઓ આપું છું, ભારતીય જનતા પાર્ટી તરફથી શુભેચ્છાઓ આપું છું. તેઓ સતત સંપૂર્ણપણે જેટલું શક્ય હોય એટલું રાજકારણની અંદર સક્રિય બને અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બની રહે એવું હું ઈચ્છું છું. બીજું, એમણે જે ભરતસિંહ અને સવાલ બેન કેવો છે કે જવાબદારીનો છે, બીજું ચિંતનનો છે, ત્રીજી વાત એવી આવે છે કે નિષ્ઠાનો, અને જે રાષ્ટ્રીય જે એ લોકોનું જે માળખું છે કોંગ્રેસનું, એના ઉપર જે એમને ભરોસો હોય એના બાબતનું છે. 2 મિનિટ પહેલાં જ આપે પૂજાબેનને સાંભળ્યા, એમણે 2 વાત કરી. એમના 2 ઉમેદવારો અત્યારે ઊભા છે, એક ભરતસિંહ ઊભા છે અને બીજા શક્તિસિંહ ઊભા છે. ભરતસિંહમાં એમણે એમ કીધું કે ભરતસિંહ પોતે મંત્રી છે અને અનુભવી છે, મંત્રી હતા, ઓકે, ફરીથી બોલ્યા મંત્રી, એટલે મારે રિપીટ કરાવડાવું તો એમના મોઢે જ, મંત્રી હતા અને અનુભવી છે. શક્તિસિંહમાં એ બહુ સરસ બોલ્યા કે શક્તિસિંહ પોતે ભણેલા છે, સારી વ્યક્તિ છે, સમજદાર વ્યક્તિ છે, ઉપરાંત કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકર્તા છે. આ વસ્તુ છે. એટલે એ જે પાર્શિયાલિટી થઈ, તમે સમજો બોલવામાં. શું ભરતસિંહ નિષ્ઠાવાન કાર્યકર્તા નથી? શું ભરતસિંહ ભણેલા નથી? શું ભરતસિંહ સમજદાર નથી? સવાલ ત્યાં આવે છે. આ જ વસ્તુ એમના સભ્યોને આ નડી રહી છે. જ્યાં તમે પાર્શિયાલિટી કરતા હો
ત્યાં ભરોસો હંમેશા નેતૃત્વ ઉપર નથી રહેતો. પણ અહીંયા દીપકજી જ્યારે વાત પાર્શાલિટીની હોય તો અહીંયા સવાલ તો ભાજપ પર પણ આવે છે, કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હતા. અત્યારે જે રીતની પરિસ્થિતિ છે, કોંગ્રેસ યુક્ત ભારત જોવા મળી રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણી પછી પણ અહીંયા સવાલો ઘણા બધા છે. અનેક એવી બેઠકો પર ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે કોને કયું પદ આપી અને ભાજપ સાચવશે અને પોતાના જે ધારાસભ્યો છે એને કેવી રીતે મનાવશે, એ સવાલ તો અહીંયા ભાજપને લઈને પણ જોવા મળી રહ્યો છે. તમારો જે સવાલ છે કે ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનું છે. કોંગ્રેસ મુક્ત ભારત અને કોંગ્રેસ યુક્ત તમે જે વાતચીત કરી, બેની વાતચીત કરું. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ઉપર જ ચાલે છે. કોંગ્રેસની વિચારધારા જ્યારે આવશે ત્યારે એ કહી શકીએ. કોંગ્રેસના સભ્યો આવે એટલે વિચારધારા આવી જતી નથી. તમે સમજો. જ્યારે કોંગ્રેસની સંપૂર્ણ વિચારધારા ભારતીય જનતા પાર્ટીમાં આવે ત્યારે આ વસ્તુનો થાય છે. એટલે આ શબ્દ હંમેશા બોલાતો હોય છે કે ભારતીય જનતા પાર્ટી આ કહેતી હતી કે કોંગ્રેસ મુક્ત ભારત. કોંગ્રેસ મુક્ત ભારત એટલા માટે આપણે કરવા માગીએ છીએ કે કોંગ્રેસની વિચારધારા આ દેશની વિરુદ્ધની વિચારધારા છે. આ દેશને તમે જોયેલું છે 70 વર્ષથી જે બરબાદી ઉપર જે લઈ ગયા છે એ એમની વિચારધારા છે. ભ્રષ્ટાચારથી ખદબદતી કોંગ્રેસ એ એમની વિચારધારા છે. એ વિચારધારામાંથી મુક્ત કરવાની ભારતીય જનતા પાર્ટી. દીપકભાઈ, જ્યારે આજે તમે વિચારધારા પર આટલો જ ભાર મૂકી રહ્યા છો, ત્યારે હવે હિરેનભાઈ પાસેથી જ જાણીએ. હિરેનભાઈ, શું લાગે છે કે આજે ભાજપ પાસે અને તેના ધારાસભ્યો હોય, નેતાઓ હોય, શું તેમની પોતાની વિચારધારા રહી છે? અને સાથે કોંગ્રેસની પણ જો વાત કરવામાં આવે, બંને મોટા પક્ષોની અહીંયા જો વાત કરીએ, શું ખરેખર વિચારધારા મહત્વપૂર્ણ રહી છે ખરી આજના રાજકારણમાં? આજે રાજ્યસભાની ચૂંટણી છે ત્યારે આ મુદ્દા પર ચોક્કસ ચર્ચા થવી જોઈએ. રાજનીતિ શબ્દ આમ અક્ષરો પ્રમાણે નાનો છે, પરંતુ એના અર્થમાં બહુ વિસ્તૃત છે. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક હવે મતદારો, બધા જ રાજકારણીઓને, બધા ધારાસભ્યોને, જે નેતાઓ ચૂંટણીમાં ઊભા રહે છે, એ લોકોને ક્યાંક ને ક્યાંક એવો પ્રશ્ન કહી રહ્યા છે કે સપનાઓ જોવાનું ચાલુ રાખવું કે હવે જાગી જાઉં. આ સ્થિતિ બનેલી છે. અને સરવાળે તો આપણે આખી રાજનીતિ, આ ચર્ચા, આ ધારાસભ્યો, આ ચૂંટણીઓ, બધાનો મુખ્ય હેતુ શું છે? રાષ્ટ્રનીતિની પ્રસ્તુતિ કરવાનો. પરંતુ રાજનીતિમાં જ્યારે રાષ્ટ્રનીતિ નથી હોતી ત્યારે ક્યાંક ને ક્યાંક એ માત્ર ને માત્ર પ્રજાના સપનાને રોડવાનું સાધન બની જતું હોય છે. તો આ જવાબદારી બહુ જ મોટી છે. અને આ જવાબદારી લઈને નીકળેલા લોકોને જવાબદારીનું ભાન પણ કરાવવાનું કામ પ્રજાએ જ કરવું પડશે. ચોક્કસથી આપણે ધારાસભ્યો ક્યાંક ને ક્યાંક છે ને, આ જે મેં વાત કરી કે પ્રજાની જે આ માનસિકતા છે, એના જવાબમાં તો એવી જ વાત કરતા હોય છે કે આઈ એમ પોતે, બાકી ભલે મતદારો મને ગોતે. આમ ને આમ છે ને હવે પતન થવા બેઠું છે. ધારાસભ્યો ક્યારે જાય છે? જ્યારે વફાદારી છે એ એના પાઠ રાજકીય પક્ષ પોતાના ધારાસભ્યોને, પોતાના કાર્યકરોને ન શીખડાવી શકે તો. પરંતુ સૌથી મોટી બાબત અહીંયા ઉડીને આંખે વળગે એવી એ છે, જે આત્મચિંતનની વાત આપણે વારંવાર કરતા હોઈએ છે કે ચિંતન કરવું જોઈએ કોંગ્રેસે, ભાજપે. પરંતુ કમ્પેરિઝનને આપણે સિક્કાની બીજી બાજુ પણ જોઈએ કે ભાજપ પોતાના ધારાસભ્યોને સારી રીતે સાચવી જાણે છે, અથવા તો એમને ક્યાંક ને ક્યાંક એ નીતિ રીતિ અને નિયમોના પાઠ બહુ સારી રીતે પઢાવી શકે છે. પરંતુ કોંગ્રેસની આટલી રિસોર્ટ પોલિટિક્સ, આટલું મનોમંથન, મેરેથોન પણ થઈ છતાં હિરેનભાઈ, પણ અહીંયા બીજો એક મત મારો એ રીતના છે કે ભાજપ પોતાના ધારાસભ્યોને સાચવે છે અને જો ન માને તો સામ, દામ, દંડ, ભેદ બધી નીતિઓ અખત્યાર કરવામાં કદાચ ભાજપ પાછળ નથી પડતું. જે રીતે અત્યારે હોસ્પિટલનું બહાનું આગળ કરી અને પ્રોક્સી મતદાન માટે અન્ય લોકોને જે આગળ કરવામાં આવ્યા છે, ભાજપની આ રણનીતિઓને લઈને પણ ચર્ચાઓ તો એટલી જ થઈ રહી છે અને જનતા બધું જ સમજી રહી છે. એટલે જનતા આમ જુઓ ને તો એ જે પ્રશ્ન પૂછી રહી છે કે હવે સપનાઓ જોવાનું બંધ કરું કે જાગી જાઉં, જે હમણાં હું ટર્મ બોલ્યો, એ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક છે ને એ વિશ્વમાં જે બે નેતાઓને અનુસરે છે, અથવા તો બે જે આદર્શોને અનુસરે છે આખું વિશ્વ રાજનીતિ બાબતે, એમાંના બે લોકોમાંથી એકનું નામ છે આચાર્ય ચાણક્ય, જે આપણા ભારતમાં થઈ ગયા, અને બીજા છે નિકોલ મેકિયાવેલી, જેમણે 1552માં એક પુસ્તક લખ્યું ધ પ્રિન્સ. હવે આ બંનેના નિયમોમાં ફરક એટલો છે કે રાજનીતિની શરૂઆત જ ક્યાંક ને ક્યાંક એ નિકોલ મેકિયાવેલીએ કરેલી, અને એ ઇટાલીનું રાજકારણ હતું જે રાજનીતિની શરૂઆત હતી. અને આચાર્ય ચાણક્યએ જે સંદેશો આપ્યો એમાં રાષ્ટ્રનીતિ હતી. એટલે કેને અનુસરવું ને એની અવઢવમાં પડેલા આ રાજનેતાઓ
સપનાઓ રોડવાનું જ કામ કરે છે અને ક્યાંક ને ક્યાંક છે ને છેલ્લે લોકોને સુખ સુવિધાઓ જે આપવાની છે અથવા તો લોકોના જીવનને ઉત્કૃષ્ટ બનાવવાનું છે એના માટેના પ્રયત્નો બંધ છે, સંપૂર્ણપણે બંધ છે. એટલે આ સ્થિતિને સુધારવાનો પ્રયત્ન બધા રાજકીય પક્ષોએ મળીને કરવો જોઈએ અને રાષ્ટ્રીય નીતિઓ જ્યારે અમલમાં આવતી હોય અથવા રાષ્ટ્રીય નીતિઓ અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાઈ રહ્યો હોય ત્યારે એકજૂટ થઈને રહેવું જોઈએ. શરૂઆતી વખતમાં કહેવું કે અમે સાથે છીએ અને પછી એકદમથી વિરોધમાં આવી જવું, અને એ પણ ક્યાંક ને ક્યાંક લશ્કરી નીતિઓ આપણે અત્યારે હાલમાં ચીનની પરિસ્થિતિને આપણે યાદ કરીએ તો એવા સમયે પણ શંકા કુશંકાઓ અને આક્ષેપો અંદરોઅંદર કરવાને બદલે એક સાથે મળી અને જો રાજનીતિ કરવામાં આવે તો રાષ્ટ્રનીતિની પ્રસ્થાપના થઈ શકે. જી બિલકુલ. પૂજાજી, ખાસ આપની પાસે આવવા માંગીશ. અત્યારની હાલની જે પરિસ્થિતિ છે, એક પ્રશ્ન એ પણ છે કે જે વાત અહીંયા હિરેનભાઈએ પણ પોતાની વાતમાં વણી લીધું છે કે કોંગ્રેસ એટલા પ્રમાણમાં પોતાના ધારાસભ્યોને નથી સાચવી શકતું અથવા નથી સાચવી રહ્યું, એટલે અહીંયા કદાચ કહી શકાય કે એવા કોઈ નેતાનો અભાવ છે અથવા તો બધાને સાથે મળી અને આગળ વધે એવા કોઈ નેતૃત્વનો અહીંયા અભાવ જોવા મળી રહ્યો છે. આખરે પરિસ્થિતિ અહીંયા શું છે? કેમ જ્યારે ઇલેક્શન આવે અને એ જ સમયે એક પછી એક ધારાસભ્યોના રાજીનામા પડે છે? હવે આપ કહેશો કે અહીંયા બીજેપી લોભ લાલચ આપે છે અથવા તો અન્ય કોઈ બાબતો, પરંતુ આખરે કોંગ્રેસની પકડ અહીંયા મજબૂત નથી અને એ સ્વીકારવું પડશે. તમને કહું કે પહેલાં તો હું દીપકભાઈને જવાબ આપીશ કે એમણે જે કીધું ને કે ભાઈ પાર્શિયાલિટી કરે છે. હવે પાર્શિયાલિટી શબ્દ ઉપર એમણે જાતે જ એમણે બાયફર્કેશન કર્યું કે ભાઈ આ આમને તેમ. મેં બંને મારા જે નેતા છે એમને સક્ષમતા બતાવી, બરાબર. મેં શક્તિસિંહભાઈનું એટલા માટે ભણેલા ગણેલા કીધું કે અમારી જોડે ફેક ડિગ્રીઓ નથી, બરાબર. અમારી જો ખોટી ડિગ્રીઓ નથી કે ખોટા તાઇફા નથી કરવા પડતા. એટલે મેં બંનેની સક્ષમતા બતાવી, જેને ક્યાંક ને ક્યાંક પાર્શિયાલિટી સાથે જોડીને દીપકભાઈ આખો મુદ્દો ડાયવર્ટ કરવાની કોશિશ કરી, પણ એ એમની વિચારધારા કહી શકાય. એમની જે કહેવાય કે ભાઈ એમની એવી ટ્રેનિંગ, એવી પ્રશિક્ષણ જ મળ્યું છે કે ભાઈ આવું કરો, ગમે તેમ કરીને એક શબ્દ પકડીને તમે એને રવાડે ચડાવો, મુદ્દાથી ભટકાવો. આ જ રાજનીતિ ભાજપ કરી રહી છે. હવે તમે કહો છો કે સાચવતા નથી, તો જો અમે સાચવતા ના હોઈએ તો જ્યારે એ લોકો MLA તરીકે, વિધાયક તરીકે ઇલેક્ટ થઈને આવે છે ચુનાવમાંથી, બરાબર, ત્યારે 2-4 વર્ષ સુધી એ શાંતિથી બેસી રહે છે અને જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે એમને અચાનક એમને નથી સાચવતા, નથી અમારું કામ થતું. આવા બધી વાતોમાં કોઈ દમ છે ખરી? ભાજપ હંમેશા શામ દામ દંડ ભેદ નીતિ કરીને, બરાબર, ક્યાંક ને ક્યાંક બધા જ જેટલી તમે જો કે કોરોના જેવી પરિસ્થિતિમાં કોરોનાને આપણે અંડર એસ્ટિમેટ કરી જ ના શકીએ અને ઇગ્નોર ના કરી શકીએ કે કોરોનાને સાઈડમાં મૂકીને એમણે MPની સરકાર પાડી, આદિત્યનાથને લઈ ગયા. અત્યારે આદિત્યનાથ અને મામાની બંનેની લડાઈ ચાલી રહી છે, એ આખું દેશ જોઈ રહ્યું છે. બીજી બાબત કે ભાઈ સાચવતા નથી. જો કોંગ્રેસની વિચારધારા, સાહેબે કીધું બહુ આમ છે ને તેમ છે, દીપકભાઈએ કીધું એમ, તો કોંગ્રેસની વિચારધારાવાળા MLA લઈને તમે અંદર રાખો છો કેમ? એમને રાજ્યસભામાં કેમ તમે એને સપોર્ટ કરો છો? કેમ એમને મોટી પોસ્ટો આપો છો જો વિચારધારાની વાત ના કરો છો? હવે તમે પાર્શિયાલિટીની વાત કરતો હો તો તમે તમારા કાર્યકર્તાઓને તમે ખાલી પાથરણા કરવા માટે જ રાખ્યા છે, એમને આગળ નહીં આવવા દેવાના. એ લોકો શું કરશે? બરાબર. એટલે તમે તમારા નેતાઓને, તમારા કાર્યકર્તાઓને જ ઇગ્નોર કરો છો, એમની સાથે ભેદભાવ કરો છો. કોંગ્રેસે હંમેશા નાનામાં નાના કાર્યકર્તાને આગળ વધાર્યું છે, એને સપોર્ટ કર્યું છે અને જે ચુસ્ત કોંગ્રેસી છે એ તો રહેવાના છે. બીજી બાબત કે ભાઈ જે બ્રિજેશ મેરજાની વાત કરીએ કે એમના કહીએ તો એમના કેટલા ટેન્ડરો ચાલે છે. એ નરહરી, એ પોતે અધિકારી રહેલા છે, બરાબર, મોરબીવાળા. તો નરહરી અમીનભાઈના એક સમયના સારા એવા મિત્ર છે. તો ક્યાંક મિત્રતા આડે આવે છે, ક્યાંક આપણે પેલી ચાઇનાના કારીગરોએ બનાવેલી મૂર્તિના જે અંદર થોડાક પ્રોજેક્ટો બાકી છે મિર્જાના, એ આડે આવે છે. એટલે કહું ને કે શ્રી કૃષ્ણે કીધું હતું કે વ્યક્તિમાં, હું હંમેશા કહું છું કે વ્યક્તિમાં મોહ, માયા, ભય, આવા 5 ઇન્દ્રિયો હોય છે. એમાંથી ભાજપ કઈ ઇન્દ્રિયો દબાવે છે એ સમજવાનું છે. જી બિલકુલ. અહીંયા ખૂબ જ ગહન જ્ઞાન અહીંયા પૂજાબેને રજૂ કર્યું છે. મોહ, માયા, આવી અનેક ઇન્દ્રિયોમાંથી આખરે ભાજપ કઈ ઇન્દ્રિય દબાવે છે એ જોવાનું છે. દીપકભાઈ, અહીંયા ખૂબ જ ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પૂજાબેન તરફથી. કોઈ પ્રતિક્રિયા આપવા માંગશો કે કેમ? ઇન્દ્રિય ઉપર જ આપવાની છે ને? ઓકે, આપને જે અનુકૂળ લાગે. હા, કઈ ઇન્દ્રિયને દબાવીએ છીએ તો હું બતાવું છું. મજબૂત, નિર્ણાયક અને ભરોસો, આ અમે દબાવીએ છીએ, બરાબર. અને એના માટે જ એમણે મિર્જાની જે વાતચીત કરી, શેમાંથી ચૂંટાયા હતા, છતાં પણ નેતૃત્વમાં ભરોસો નથી, ત્યારે આ વસ્તુ બની છે. આ બેન પહેલી વાર બનતું હોય તો બરાબર છે કે તમે પૈસા લઈને લઈ જાઓ છો, તમે સામદામ દંડભેદ. રાજકારણ, રાજનીતિ હિરેનભાઈ બહુ સરસ રીતે સમજાવશે કે ખાલી અદબ પાડીને બેસી નથી રહેવાતું હતું.
તમારે પ્રજાને પણ ભરોસો આપવાનો હોય છે, તમારા સભ્યોને પણ ભરોસો આપવાનો હોય છે, તમારા નેતૃત્વનો પણ ભરોસો આપવો પડતો હોય છે. એ ભરોસો તમે ના આપી શકતા હો તો તમે ભજન મંડળી ચલાવો છો એવું કહી શકીએ આપણે. કારણ કે ભજન મંડળીમાં આ જ હોય છે કે લોકોને આનંદ આપવો. એ લોકો આનંદ આપી રહ્યા છે, પરંતુ ભરોસો નિર્ણાયક અને મજબૂત સરકાર આપવી એ રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીએ આપેલી છે. અને એના માટે જ આજે તમે ભલે એ લોકોમાંથી ચૂંટાય, એ લોકો અમારામાં આવે. શું કામ આવે છે? એમને ખબર છે જ્યારે ચૂંટાયા પછી ખબર પડે છે કે ક્યાં પાથરણા કોણે પાથરવા પડે છે. એટલા માટે આ પરિસ્થિતિ બને છે. આપે આખી ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની પ્રણાલી અને કયા કયા મુદ્દાઓને આધીન કામ કરતી હોય છે અહીંયા સરસ રીતે અહીંયા રજૂ કર્યું છે. ત્યારે પ્રશ્ન એક એ પણ છે કે સરળતાથી આ ચૂંટણી પતે એવી હતી, ત્રીજો ઉમેદવાર આખરે કેમ ઊભો કર્યો? શું પહેલેથી ખબર હતી, પહેલેથી પરિસ્થિતિનો અંદાજ હતો કે એક પછી એક રાજીનામા અહીંયા પડવાના છે અને ક્યાંક બાજી આપણા ફેવરમાં પણ થવાની છે, એટલા માટે પહેલેથી અહીંયા નિર્ણય કરવામાં આવ્યો કે શું? એમાં કેવું છે કે સમયે બોલવું એ પણ રાજકારણનો એક નિયમ છે. એટલા માટે તો કહું છું કે ચૂંટાયા પછી એમણે જે કીધું ને કે 4 વર્ષ સુધી કંઈ નહોતું ચાલતું ને અચાનક ઇલેક્શન આવે ત્યારે, બરાબર, એવું જરૂરી નથી. ચૂંટાઈને તરત પણ સંપર્કમાં હોઈ શકે છે અને સામેથી આવતા હોય તો શું કામ ભારતીય જનતા પાર્ટી ના પાડે? એટલે સમજવાની વાત એ છે કે મેં પહેલાં પણ કીધું તમને કે જ્યાં સુધી ભરોસો નહીં બેસે, આત્મમંથન કે આત્મચિંતન ભારતીય જનતા પાર્ટીએ કરવાનું જ નથી. એ એના સિદ્ધાંતો સાથે ક્યાંય બાંધછોડ કરતું જ નથી. બાંધછોડ ત્યાં થાય છે, જે ભરોસો નથી આપી શકતા. બિલકુલ, પણ દીપકભાઈ આત્મમંથન દરેક પાર્ટીએ સમયાંતરે કરવું જ પડે, કરવાની જરૂર નથી એ માની લેવું એ કદાચ કહી શકાય કે અતિ સંયુક્તિ છે. કારણ કે દરેક પાર્ટીએ સમયાંતરે જે અનુભવો થાય એમાંથી શીખવું જ પડે. એ રાજકારણ હોય કે અન્ય કોઈ બાબત હોય. અત્યારે કદાચ આપણે એમ કહી શકીએ છીએ કે અંદરનો જે વિખવાદ છે દબાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ છે, પરંતુ એ જ્યારે સપાટી પર આવશે ત્યારે મેનેજ કરવું એ ભાજપ માટે વધારે ખતરનાક રૂપ હશે અને કદાચ કોંગ્રેસ કરતાં પણ હાલત કફોડી સાબિત થઈ શકે છે અહીંયા ભાજપ માટે. હિરેનભાઈ, આપની પાસે આવવા માંગીશ. જ્યારે ચર્ચાઓ આટલી બધી ચાલી રહી છે ત્યારે એક પોલિટિકલ એનાલિસ્ટ તરીકે રાજ્યસભાની જે ચૂંટણી છે આખરે એનું ખરું મહત્વ કેટલું રહી ગયું છે આજના સમયમાં? જો આમ તો જ્યારથી બંધારણની રચના થઈ છે અને બંને ગ્રહો અમલમાં આવ્યા ત્યારથી રાજ્યસભાનું ગ્રહ છે એ ઉપલું ગ્રહ કહેવાય છે, અપર હાઉસ. તો સ્વાભાવિક રીતે રાજ્યસભાનું મહત્ત્વ ઘણું બધું છે અને હાલમાં કદાચ આપણે આજના સંજોગોને યાદ કરવા હોય તો ભારતીય જનતા પાર્ટી માટે રાજ્યસભાની વધુ સીટો મેળવવાનું મહત્ત્વ ઘણું વધારે છે. અને જો એમાં હકારાત્મક અને નકારાત્મક બંને કારણો હોઈ શકે. વાત આપણે માત્ર ને માત્ર હકારાત્મક કારણોની જ કરીએ તો ભારતીય જનતા પાર્ટી પાસે ક્યાંક ને ક્યાંક હવે જે કોમન સિવિલ કોડ સૌથી મોટો ખરડો લાવવો છે, એના માટે જે સંખ્યાબળ ઘટે છે એ સંખ્યાબળને ભેગું કરવા માટે ક્યાંક ને ક્યાંક જરૂર પડીએ. જેમ હમણાં આપના આગલા સવાલમાં તમે જે વાત કરી, મેં સ્કીપ કરી દીધું, સામ દામ દંડ ભેદ, એ બંને નીતિઓ, ત્રણેય નીતિઓને અપનાવીને જ કામ થતું હોય છે. સુફિયાણી વાતો ક્યાંક ને ક્યાંક વાત ચર્ચા માટે સારી લાગે, પરંતુ ખરેખર વાસ્તવિક રાજનીતિ છે એ આ બંને ભરેલી હોય છે. કોંગ્રેસની સ્થિતિ છે એ ક્યાંક ને ક્યાંક મજબૂરી અને નબળાઈ બંને છે. અમે પહેલે દિવસથી ફોર્મ ભર્યું ત્યારથી નક્કી છે કે અમારા બંને ઉમેદવારો વિજય બનવાના છે. ભારતીય જનતા પાર્ટીએ ભલે તોડફોડની ખરીદ ફરોડની રાજનીતિ કરી, પણ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા તમામ ધારાસભ્યશ્રીઓ મક્કમ છે અને આજે આપ સૌ સાંજે જોશો કે કોંગ્રેસના બંને ઉમેદવાર વિજય થશે. નરહરીભાઈ એવો દાવો કરી રહ્યા છે કે કોંગ્રેસમાં જૂથબંધી છે ને એ મતો અમને મળશે. નરહરીભાઈનો દાવો છે. ગઈકાલે રાત્રે આપ સૌએ જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીએ એમના ધારાસભ્યશ્રીઓને સાચવવા માટે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો ઉતારવો પડ્યો હતો. મિટિંગમાં અનેક લોકો ગેરહાજર પણ હતા અને મેં પહેલાં જ કીધું હતું કે આ ચૂંટણી છે, જંગ છે, એમાં છેલ્લી ઘડી સુધી દરેક વસ્તુ બદલાઈ શકે છે, શક્ય છે અને પરિણામ પણ અમે જે સ્ટ્રેટેજી અને રણનીતિ નક્કી કરી છે એ મુજબનું બંને ઉમેદવારો વિજય થશે.
અત્યારે હાલ કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા ખાસ કરી અને મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયાઓ તેઓ પોતે આપી રહ્યા હતા. હિરેનજી, ફરી એક વખત આપણે જ્યાં અટક્યા હતા જે મુદ્દા પર કે આખરે વર્તમાન સમયમાં રાજ્યસભાનું કેટલું મહત્વ અને આ ઇલેક્શનનું કેટલું મહત્વ. સભ્યો જે હોટલ ઉમેદમાં રોકાયા હતા તેમની સાથે હવે તેઓ બસમાં સવાર થઈને ગાંધીનગર જવા માટે રવાના થઈ રહ્યા છે. અમિત ચાવડા જે તમામ ધારાસભ્યો છે તેને લઈને આ પ્રથમ બસ અત્યારે હાલ હોટલ તાજ ઉમેદથી નીકળી રહી છે. તમામ જે ધારાસભ્યો છે તે ધારાસભ્યો ગાંધીનગર વિધાનસભા જવા માટે રવાના થયા છે. ત્યાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાવવાની છે. બે અલગ અલગ બસોની અંદર તમામ ધારાસભ્યો છે તે સવાર થઈને વિધાનસભા તરફ જઈ રહ્યા છે. આ પહેલા આપણી સાથે અમિત ચાવડા જે છે, શૈલેષ પરમાર, અશ્વિન કોટવાલ જેવા ધારાસભ્યો જે સિનિયર નેતાઓ છે તેમને વાતચીત કરી. તેમનું માનવું છે કે અમારી જીત નિશ્ચિત છે, અમારી રણનીતિ સફળ રહેવાની છે. દિવસને અંતે જ્યારે બંને ઉમેદવારોને 71 મતની જરૂર પડવાની છે તો અમારી પાસે પૂરતા મત છે. 68 મત ભલે હોય પરંતુ બીજા 3 મતો પણ ભારતીય જનતા પાર્ટી તરફથી અમને મળવાના છે અને આ જે મતો જે છે તેના આધારે જ રાજ્યસભાની મધ્ય બેઠકો ઉપર કોંગ્રેસ પોતાનો જીતનો દાવો વ્યક્ત કરી રહી છે. પ્રથમ બસ નીકળી ચૂકી છે, બીજી બસ અત્યારે હાલ તૈયાર છે. ટૂંક સમયમાં અન્ય ધારાસભ્યો છે તે આ બસમાં સવાર થઈને જે ગાંધીનગર જવા માટે રવાના થશે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે મેહુલ દેસાઈ, અમદાવાદ. તો ખાસ કરી અને રાજ્યસભાની 4 બેઠકો માટે હવે ગણતરીની મિનિટોમાં મતદાન શરૂ થવાનું છે. ખાસ કરી અને રાજ્યસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે બંને પક્ષો માટે આ ખરાખરીનો જંગ છે. બંને પક્ષો માટે આ રસાકસીનો જંગ છે. 4 સીટો, 5 ઉમેદવાર અને આજે સાંજે આખું પરિણામ સ્પષ્ટ થવાનું છે. આખરે કોણ અહીંયા બાજી મારી જાય છે તે જોવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. તો ભારત સીમા વિવાદ, કોરોનાને લઈને સતત આપણે જોઈ શકીએ છીએ કે મહામારીનો આપણે સામનો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે રાજ્યસભાની ચૂંટણી આજે યોજાઈ રહી છે ત્યારે આજે એક સમય છે રાજકીય પક્ષો માટે મહામારીથી કમ નથી, કારણ કે દરેક પક્ષને પોતાનું વર્ચસ્વ અહીંયા જમાવવું છે અને અહીંયા ખાસ કરી અને કહી શકાય કે પોતે કેટલા મજબૂત છે તે બતાડવું છે. તો અત્યારે હાલ અમે પડની માહિતીઓ પહોંચાડી રહ્યા છે. રાજ્યસભાની આજે જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે, 4 બેઠકો પર મતદાન થવાની હવે ગણતરીની મિનિટો બાકી છે ત્યારે પડની માહિતી આપ સુધી પહોંચાડતા રહીશું. પરંતુ ગુજરાત ન્યૂઝમાં અત્યારે સમય થયો છે વિદાય લેવાનો.